તો નીટ કાઉન્સેલિંગ 2026ની જે એડમિશન પ્રક્રિયા છે એ હવે સંપૂર્ણપણે પતી ગઈ છે. તો હવે સવાલ એ છે કે જે રિફંડેબલ ફી છે, જે ટ્યુશન ફી છે, એ ક્યાં સુધી આવશે? જે આના ફોર્મ પણ ભરાઈ ગયા છે, તો એની કોઈ અપડેટ છે કે નહીં, ઓફિશિયલ અપડેટ હોય છે કે નહીં, એ જોઈશું. તો સૌપ્રથમ તમે ગૂગલ પર આવીને જે યુજી એડમિશનની જે મેડિકલ કાઉન્સેલિંગની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર 27 જાન્યુઆરી 2025 આપ્યું છે, પણ 2026 તો 2:35 જે અપડેટ આવે છે એમાં લખ્યું છે કે જે રાઉન્ડ 1ની જે વિગતો છે, જે તમે એની જે પણ ફી રિફંડ થવાની છે એના માટે જે બેંક ખાતામાં જે પણ તમે નાખ્યું છે એમાં 5 ફેબ્રુઆરી 2026 સુધી આવી જશે. અને જે આગળ જે રિફંડનું ફોર્મ ભરવાની તારીખ હતી એ 16 જાન્યુઆરી 2000ના દિવસે જે ફરીથી અપડેટ કરવામાં આવી. તો હોમિયોપેથિકવાળા અને આયુર્વેદિકવાળાની સૂચનાની અંદર પણ જે સેમ જ ઇન્ફોર્મેશન આપે છે કે જે તમે ફર્સ્ટ રાઉન્ડની જે રિફંડેબલ છે એ 5 તારીખ સુધી ફેબ્રુઆરીની જે પણ એકાઉન્ટ નંબર જે પણ તમે વિગતો ભરી છે એ એકાઉન્ટની અંદર 5 તારીખ સુધી આવી જશે. બાકી એની ઇન્ફોર્મેશન આપી છે બીજી બી જે વેબસાઇટમાં તમે જોઈ શકો છો. અને જે તમે ફી રિફંડ માટે જે પણ ફોર્મ ભર્યા છે એ સંપૂર્ણ માહિતી અને બીજી નવી અપડેટો જે મેડિકલ કાઉન્સેલિંગની અહીંયા આ વેબસાઇટ પર આવતી હોય છે. તો તમે એકવાર જરૂર ત્યાં જઈને ચેક કરજો.